ચેનલ ઓફ વડોદરા। ઉમલના નજીક કાલિયાપુરા પાસેનું ગરનાળું જળાશયમાં ફેરવાતા જ આવન જાવન કરતા ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી અંકલેશ્વર રાજપીપળા વચ્ચેની રેલવે લાઇન પરના ગરનાળાઓમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા જોવા મળે છે। તાલુકામાંથી પસાર થતા મુખ્ય ધોરીમાર્ગને જોડતા મુખ્ય માર્ગો પર રેલવે લાઇન પર ગરનાળા બનાવવામાં આવ્યા છે। આ ગરનાળાઓમાંથી ગામડાઓની જનતા અવરજવર કરે છે। ચોમાસા દરમિયાન રેલવે ગરનાળાઓમાં પાણી ભરાઈ રહેતું હોવાથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓ તેમજ અન્ય ગામોએ જતા આવતા ગ્રામજનો હાલાકીમાં મુકાય છે। ત્યારે ઉલ્લેખનીય છે કે ઉમલ્લા નજીક કાલિયાપુરા ગામ પાસે મુખ્ય ધોરીમાર્ગને જોડતા માર્ગ પરના રેલવે ગરનાળામાં પાણી ભરાતા આ પંથકના ગામોના લોકો તેમજ નજીકમાં આવેલી રાજશ્રી વિદ્યા મંદિરના શાળાના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। આ સ્થળ નજીક આરપીએલ નામની કંપની આવેલી છે। આ કંપનીમાં શાળા આવેલ હોય આજુબાજુના ગામોના વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ અર્થે આવે છે। ગરનાળામાં પાણી ભરાઈ જવાથી વાલીઓ મેઇન રોડ પર પોતાના વાહન મૂકી અડધો કિલોમીટર દૂર સુધી બાળકોને શાળા પરથી પગપાળા લેવા તેમજ મૂકવા જવું પડતું હોય છે। બાળકોના જીવને જોખમ ઊભું ન થાય તે માટે વાલીઓએ જાતે બાળકોને લેવા આવવું પડે છે। ગરનાળામાં પાણી ભરાવાને કારણે આવવા જવામાં ઘણી તકલીફ પડી રહી છે। ગરનાળામાંથી ચોમાસું પાણી વહી જાય અને ગરનાળામાં પાણી ભરાઈ ન રહે તે માટે રેલવે સત્તાવાળાઓ તાકીદે યોગ્ય નિકાલ કરે તેવી લોકોમાં માંગ ઉઠી છે। કાલે જ કહ્યું હતું યાર પેલા પછી કંટાળે ને કેટલી વાર બાંધે ને છોડે ને। ઉમલ્લા આરપીએલ સ્કૂલ પાસે કંપની પાસે આ રેલવેના નાળા નીચે જવામાં તકલીફ પડે છે। દર વરસાદે પાણી ભરાય છે 2-3 ફૂટ અને આવતા જતા સ્કૂલવાળાને બી તકલીફ પડે છે। એટલા માટે સરકારને મારી માંગ છે કે આ પાણીનો નિકાલ વહેલો કરે, નહીં તો છોકરાઓને સ્કૂલ જવામાં બહુ તકલીફ પડે છે। ભારત માતા કી જય। મારી બેબી અહીંયા રાજ્યશ્રી સ્કૂલમાં ભણે છે। તમે પાછળ જોઈ શકો છો કે જેમ કે નાળામાં પાણી ભરાયા કરે છે તો બેબીને આવવાની તકલીફ થાય છે અને અમે હમણાં સ્કૂલેથી જઈને આવ્યા તો લાંબો સમય ચાલવું પડે છે। અમને તકલીફ વારે ઘડીએ તકલીફ પડ્યા કરે છે। નાળામાં પાણી ભરાઈ ગયા, બેબીને એકલી કેવી રીતે મોકલી શકવાના? ગાડીવાળો તો બહાર ઊભા રહે છે, બેબી ચાલતી ના જઈ શકે। જોઈ શકો છો તમે। આરપીએસ સ્કૂલવાળા વિશે કોઈ ધ્યાન નથી આપતા છોકરાઓ આવે? ના, એવું તો કશું ધ્યાન આપતા નહીં કે સ્કૂલમાંથી ખાલી કહી દે કે ગાડીવાળા લેવા આવો અમને, એટલે છોકરો બેબી લઈને જતા રહે છે। પણ ગાડીવાળા કેવું એક જ જણ આવે છે। પરમ દિવસે જ મારી બેબી પડી હતી અહીંયાથી। હા, તો જાતે લેવા એટલે આવવું પડે? હા, તકલીફ પડે છે। શું માંગ છે? બચાવ કૃષ્ણ। અમારી માંગ એવી છે કે આ પાણીનો વહેલો નિકાલ કરે। વરસાદનું જ્યારે બી પાણી ભરાય તો એનું નિરાકરણ કરે કે બીજી વાર ભરાય ના પાણી। આ આરપીએલ સ્કૂલની અંદર જવા માટેનો એકનો એક રસ્તો છે, એમાં રેલવેનું નાળું આવેલું છે। એની અંદર પાણી દર વરસાદે ભરાઈ જાય છે અને છોકરાઓને હેરાનગતિ થાય છે। અમારે લેવા અને મૂકવા માટે જાતે આવવું પડે છે। એ માટે સરકારને વિનંતી કે આનો કોઈ જલ્દી ઉપાય કરે જેથી અમારા બાળકો
સમયસર સ્કૂલે પહોંચે અને એમની જાતે આવી શકે. બાળકોને હજી અવર જવર કરવામાં કંઈ જોખમ ખરું? પાણીમાં ગાડી બંધ થઈ જાય તો અંદર ફસાઈ જાય છોકરાઓ, ડૂબવાનો આ રીતનો ભય રહે. અમારે એક તો છોકરા નાના 4 વર્ષનો છોકરો છે, તો એ રીતના નાના છોકરાઓ હોય તો એમને શું છે કે ગભરાઈ જાય, બીજું કંઈ નથી. સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે? સ્કૂલમાંથી તો કંઈ ખ્યાલ નથી એવો. તમારે જાતે જ આવું? હા, પ્રાઇવેટ ગાડી ભાડે કરેલી છે અમે, એટલા માટે અમારે તો એમને જે જવાબ આપે એ રીતના અમારે કરવું પડે છે. શાળામાં કોઈ રજૂઆત કરી છે તમે આ વિષય પર? બીજો કોઈ રસ્તો નથી એટલે? ના, એવી કોઈ રજૂઆત નથી હમણાં કરેલી.